ઉનાળામાં સ્વિમિંગ કરવાની મજા તો આવે છે, પણ પૂલમાંથી બહાર નીકળ્યા પછી સ્કિન કાળી પડી જાય છે, ખંજવાળ આવે છે અને ડ્રાય થઈ જાય છે. તો સ્વિમિંગ પહેલાં અને પછી શું કરવું જોઈએ એ આપણે સમજીએ. પહેલાં સમજીએ કે પૂલના પાણીમાં ક્લોરીન નામનું હાર્શ કેમિકલ હોય છે. આ ક્લોરીન તમારી સ્કિનના નેચરલ ઓઇલ્સને જ્યારે ખેંચી લે છે ત્યારે તમારી સ્કિન ડલ, ડ્રાય અને ઇરિટેટેડ થઈ જાય છે. ઉપરાંત પાણીમાં સૂર્યના કિરણોનું રિફ્લેક્શન વધારે હોય છે, જેના કારણે સન ટેન અને સનબર્ન ખૂબ જ ઝડપથી થઈ જાય છે. તો સ્વિમિંગ કરતાં પહેલાં શું કરવું જોઈએ? પૂલમાં ઉતરતા પહેલાં એકવાર સાદા પાણીથી જરૂર સ્નાન લો અને આખા બોડી પર વોટરપ્રૂફ સનસ્ક્રીન લગાવો, જેથી આખા બોડી પર એક પ્રોટેક્ટિવ લેયર બની જશે અને ક્લોરીન સીધું સ્કિનને ટચ નહીં કરે. સ્વિમિંગ પછી શું કરવું? પૂલમાંથી બહાર આવ્યા પછી તરત જ ઠંડા પાણીથી શાવર લો, જેનાથી સ્કિન ઉપર રહેલા ક્લોરીનના અંશો નીકળી જાય. શાવર પછી ભીની ત્વચા ઉપર જ સ્કિન પ્રમાણે મોઇશ્ચરાઇઝર લગાવો, જેનાથી હાઇડ્રેશન જળવાઈ રહેશે અને ડ્રાયનેસ નહીં થવા દે. જો આ ઇન્ફોર્મેશન તમને યુઝફુલ લાગી હોય તો અમને ફોલો કરો અને બીજાને શેર કરો.